61 ઇવેન્ટ જે સિલિકોન હુન્ડાઈ, જેસીઆઈ સુરત મેટ્રો, સખી અને મીડિયા પાર્ટનર S24 ન્યૂઝ, આ બધાના સંયુક્ત ઉપક્રમે સરસ મજાની ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું અને આમાં જે કોઈ વિજેતા થયા એમને અને બાકીનાને પ્રોત્સાહન ઇનામ પણ અહીંથી અપાઈ રહ્યા છે. અને ખાસ કરીને એમનો જે થીમ પસંદ કરવામાં આવી છે, બેટી બચાવો બેટી પઢાઓ. હું ખૂબ આજે વ્યસ્ત હતો છતાં પણ કામિનીબેને મને કીધું કે આ થીમ પર અમે કોમ્પિટિશન કરી છે, એટલે મેં કીધું કે હું જરૂર આવીશ. કારણ કે આ જે મિશન આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે અહીંયા ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારથી ઉપાડેલું છે. અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે સુરતની અંદરથી બેટી બચાવો બેટી પઢાઓ માટેની એક યાત્રા નીકળેલી અને લગભગ એ યાત્રાની અંદર 300 ગાડી હતી અને સુરતથી સોમનાથ સુધી આ યાત્રા ગયેલી. હું યાત્રામાં સહભાગી હતો અને સોમનાથ દાદાના ચરણોમાં એમનું પૂર્ણાહુતિ અને અહીંથી પ્રસ્થાન કરાવવા માટે તે વખતના આપણા મુખ્યમંત્રી અને અત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પોતે હાજર રહ્યા અને અત્યારે પણ એ વડાપ્રધાન બનેલા પછી પણ મહિલાઓને એમાં ખાસ કરીને નાની નાની દીકરીઓની ખૂબ ચિંતા કરે છે. એના માટેની વિવિધ યોજનાઓ, દીકરીઓ ભણીને કેમ આગળ વધે, દીકરીઓ યુવાન થઈને જ્યારે સામાજિક જીવનમાં પદાર્પણ કરે ત્યારે આ બધી દીકરીઓ હોનહાર બનીને સામાજિક જીવનમાં જાય. દીકરો ઘરમાં હોય એને આપણે ભણાવવાની ફરજ છે, પરંતુ દીકરીને પણ એનાથી વિશેષ ભણાવવાની એટલા માટે ફરજ છે કે દીકરો તો ફક્ત એક ઘરનો કુલદીપક છે, એક ઘરને તારે છે, આપણે ગુજરાતીમાં કહેવાય. પરંતુ દીકરી તો બે કુળને તારે છે, એક તો પિતાનો કુળ અને બીજું એના સસરાને જે છે ને ત્યારે એનો કુળ. આ બે ઘરને દીકરી ઉજાડે છે. ભણેલ ગણેલ દીકરી હશે પછી વહુ બનશે, માતા બનશે, કોઈની ભાભી બનશે, ત્યારે આવનારી પેઢીને સારી રીતે શિક્ષિત અને દીક્ષિત બને એમની સંપૂર્ણ જવાબદારી દીકરી માટે છે. આપણી ભારતીય સંસ્કૃતિ પુરુષ પ્રધાન સંસ્કૃતિ છે. એમાં બધા જ આવી જઈએ, હું આવી જાઉં, અહીંયા સીએસએ છે એ પણ આવી જાય. અહીંયા બેઠા ઉભા છે સિદ્ધાર્થભાઈ છે એ પણ આવી જાય. કારણ કે આપણે સ્વાભાવિક રીતે ભારતમાં અને આપણી સંસ્કૃતિમાં એવું છે કે પુરુષોએ તો અર્થ ઉપાર્જન કરવું, એટલે કે ઘરની આવક રળી લાવવું ઘર સંચાલન માટે, એવી આપણી સંસ્કૃતિ છે. અને ખાસ કરીને બહેનોની માથેની જવાબદારી છે એ બાળકોને જન્મ આપવો એટલું જ નહીં, બાળકોને જન્મ આપવો, એમનું ભરણ પોષણ કરવું, લાલન પાલન કરવું, એમને સ્કૂલે કોલેજે શાળાએ મોકલીને એમને શિક્ષિત અને દીક્ષિત બનાવવા. એટલે જે કોઈ સંતાનો માટેની જવાબદારી આવે છે તો એ 90% બહેનો ઉપર આવે છે, 10% જેવા ભાગ્યે પુરુષોનો સહયોગ રહેતો હોય છે.
આપણી હતી. એક સૌરાષ્ટ્રના ગીર, આપ બધાએ નામ સાંભળ્યું હોય તો ગીરના સિંહ આપણે વખણા કહો. ગીરની અંદર જંગલની અંદર એક નાનું એવું ગામ પરું ફળિયું આપણે કહીએ ને, અહીંયા સાઉથ ગુજરાતમાં એને ફળિયું કે, અને ત્યાં લગભગ 8-10 ઝૂંપડાઓ, એને નેસ કે નેસડું, એ 8-10 કુબાઓ જેવું હોય, અને ત્યાં પશુપાલકો બધા પશુઓને પાળીને એનું જીવન નિર્વાહ કરે. એમાં 14 વર્ષની દીકરી હતી, અને એ પરિવાર ચારણ કમ્યુનિટીમાંથી આવે. ચારણ એટલે એ 14 વર્ષની દીકરી હતી ત્યારે એક સિંહ આવ્યો, અને સિંહે એક ગાયની વાછડીને દબોચી લીધી ગરદનમાંથી, એને ફાડી ખાવા માટે. પરંતુ તે ચારણની દીકરી હતી 14 વર્ષની, એ ભલભલા બધા જ જોતા રહ્યા, અને એણે ડાંગ લીધી. એ ડાંગ લીધી અને જે સિંહ સામે તે લડી, ત્યારે સિંહ ત્યાંથી પલાયન થઈ ગયો, ભાગી ગયો. એટલું સુરાતન એ દીકરીમાં આવી ગયું હતું, જાણે જગદંબાનો અવતાર હોય એવી દીકરીમાં તાકાત આવી ગઈ, અને એમણે સિંહને હાંકી કાઢ્યો. ત્યારે આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, આ બધા ગુજરાતીના ભાષાના જાણકારો હતા, કોઈ સંસ્કૃતિ જાણતા હોય તો અત્યારે તો હવે સ્કૂલમાં આ બધું ભણાવે છે કે નહીં ખબર, જાણ હતી ને આ ભણાવે.